ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જેના વિશે ઘણીવાર ખુલીને ચર્ચા થતી નથી, માસિક ચક્ર. આજે આપણે એને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે સમજીશું, કારણ કે પોતાના શરીર વિશે જાણવું એ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલો સવાલ, શરીરમાં દર મહિને આખરે થાય છે શું? આ એક જ સવાલના જવાબમાં આખી પ્રક્રિયાની સમજ છુપાયેલી છે. ચાલો એને શોધી કાઢીએ. ઠીક છે, તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. માસિક સ્રાવ એટલે શું? સાદી ભાષામાં એ ગર્ભાશયની અંદરની દિવાલનું દર મહિને બહાર નીકળવું. આ કોઈ બીમારી કે સમસ્યા નથી, પણ સંભવિત ગર્ભાવસ્થા માટે શરીરની એક કુદરતી તૈયારી છે. માસિક ચક્ર એક કુદરતી બાયોલોજિકલ ઘડિયાળ જેવું છે, જે દર મહિને શરીરને સંભવિત ગર્ભાવસ્થા માટે તૈયાર કરે છે. સામાન્ય રીતે આ ચક્ર 21થી 35 દિવસનું હોય છે. અને હા, એ યાદ રાખવું જરૂરી છે કે દરેકનું શરીર અલગ હોય છે, એટલે આ સમયગાળો થોડો લાંબો કે ટૂંકો હોઈ શકે છે, અને એ બિલકુલ સામાન્ય છે. આ આખી પ્રક્રિયાના બે મુખ્ય પાત્રો છે: ગર્ભાશય અને અંડાશય. ગર્ભાશય જ્યાં બાળકનો વિકાસ થાય છે, અને અંડાશય જ્યાં દર મહિને ઈંડા બને છે. આ બંને અંગો વચ્ચેનો તાલમેલ જ આખા ચક્રને ચલાવે છે. તો હવે સવાલ એ છે કે આ ચક્ર ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે શરીરની અંદર કયા સમયે શું બને છે. ચક્રનો પહેલો દિવસ એટલે માસિક સ્રાવનો પહેલો દિવસ. આ સમયે હોર્મોનનું સ્તર એકદમ ઘટી જાય છે. આના કારણે ગર્ભાશયની જે જાડી દિવાલ તૈયાર થઈ હતી એ તૂટીને રક્તસ્રાવ તરીકે બહાર નીકળે છે. આ એક રીતે શરીરનું રીસેટ બટન દબાવવા જેવું છે. જેવો રક્તસ્રાવ બંધ થાય, શરીર તરત જ ફરીથી તૈયારી શરૂ કરી દે છે. એસ્ટ્રોજન નામનો હોર્મોન વધવા લાગે છે, જે ગર્ભાશયની દિવાલને ફરીથી જાડી અને મજબૂત બનાવે છે. સાથે સાથે અંડાશયમાં ફોલિકલ્સ નામની નાની કોથળીઓમાં ઈંડા પરિપક્વ થવાનું શરૂ થાય છે. અને હવે આવે છે આખા ચક્રનો સૌથી મહત્વનો દિવસ, લગભગ 14મા દિવસની આસપાસ. આને કહેવાય છે ઓવ્યુલેશન. લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે કે LH માં અચાનક ઉછાળો આવે છે, અને એક સંપૂર્ણ પરિપક્વ ઈંડું અંડાશયમાંથી બહાર નીકળે છે. ગર્ભધારણ માટે આ સૌથી મુખ્ય સમય છે. ઈંડું મુક્ત થયા પછી શરીર રાહ જુએ છે. જો એ ઈંડું ફલિત ન થાય તો પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનનું સ્તર નીચે આવવા લાગે છે. આ એક સિગ્નલ છે કે ગર્ભાવસ્થા થઈ નથી અને હવે પેલી જાડી દિવાલની કોઈ જરૂર નથી. અને બસ આ સાથે જ ચક્ર પૂરું થાય છે અને ફરીથી દિવસ એકની શરૂઆત થાય છે. આખી પ્રક્રિયા પાછળનું કંટ્રોલ સેન્ટર હોર્મોન્સ છે. વિચારો કે આ હોર્મોન્સની એક રિલે રેસ છે. પહેલા FSH નામનો હોર્મોન દોડ શરૂ કરીને એસ્ટ્રોજનને બેટન આપે છે. એસ્ટ્રોજનનું લેવલ વધતા જ એ LHને દોડવા માટે ઇશારો કરે છે. LHના કારણે ઓવ્યુલેશન થાય છે. અને છેલ્લે પ્રોજેસ્ટેરોન બધું તૈયાર રાખે છે. જો ગર્ભાવસ્થા ન થાય તો એ ઘટી જાય છે, અને રેસ ફરીથી શરૂ થાય છે. ખરેખર અદ્ભુત સિસ્ટમ છે, નહીં? સારું, આપણે પ્રક્રિયા તો સમજી લીધી, પણ નોર્મલ એટલે શું? કેટલા દિવસ પીરિયડ આવવા જોઈએ અને કેટલો રક્તસ્રાવ સામાન્ય ગણાય? ચાલો આ સવાલોના જવાબ મેળવીએ. આ ટેબલ આપણને સામાન્ય શું છે એ સમજાવે છે. માસિક 3 થી 8 દિવસ સુધી ચાલી શકે છે અને દર 21 થી 35 દિવસે આવી શકે છે. પણ સૌથી આશ્ચર્યજનક વાત છે રક્તસ્રાવની માત્રા. કોઈ અંદાજ છે કેટલું લોહી વહેતું હશે? હકીકતમાં આખા સમયગાળા દરમિયાન તે માત્ર 2 થી 3 મોટી ચમચી જેટલું જ હોય છે. હા, તમે બરાબર સાંભળ્યું, ફક્ત 2 થી 3 ચમચી. જે આપણને વધુ લાગે છે તે વાસ્તવમાં ગર્ભાશયની દિવાલના ટુકડા અને બીજા પ્રવાહી હોય છે. શુદ્ધ લોહીનો જથ્થો તો ઘણો ઓછો હોય છે. પોતાના ચક્ર પર નજર રાખવી એ શરીરને વધુ સારી રીતે સમજવાનો એક સરસ ઉપાય છે. તેનાથી શરીરના સંકેતોને ઓળખવામાં મદદ મળે છે. તો ચાલો જોઈએ કે ચક્રને ટ્રેક કરવાની કેટલીક સરળ રીતો કઈ છે. ચક્રને ટ્રેક કરવાની ઘણી રીતો છે. સૌથી સરળ છે કેલેન્ડર પર તારીખ નોંધવી. થોડું વધુ જાણવા માટે સર્વાઇકલ મ્યુકસ એટલે કે ગર્ભાશયના મુખમાંથી નીકળતા સ્ત્રાવને તપાસી શકાય છે. આ સિવાય શરીરનું તાપમાન માપવાની પદ્ધતિ અને બજારમાં મળતી ઓવ્યુલેશન કિટ્સ પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. સર્વાઇકલ મ્યુકસ પદ્ધતિ એ શરીરના કુદરતી સંકેતોને વાંચવા જેવું છે. જ્યારે સ્ત્રાવ કાચા ઈંડાના સફેદ ભાગ જેવો પારદર્શક અને ખેંચી શકાય તેવો બને, ત્યારે સમજી શકાય કે ઓવ્યુલેશન નજીક છે. અને આ જ સૌથી ફળદ્રુપ સમયગાળો હોય છે. આ એક નાનકડો પણ ખૂબ જ કામનો સંકેત છે.
આ એક માસિક સ્રાવ આકારણી ચાર્ટ છે. ઘણીવાર આપણને લાગે છે કે રક્તસ્રાવ વધારે છે કે ઓછો, પણ આ ચાર્ટ એ લાગણીને ચોક્કસ આંકડામાં ફેરવવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યારે ડૉક્ટર સાથે વાત કરવાની હોય ત્યારે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ પ્રક્રિયા શા માટે થાય છે? તેની પાછળ ઉત્ક્રાંતિનું વિજ્ઞાન શું કહે છે? ચાલો આ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. આનો જવાબ છે ઊર્જા બચાવવામાં. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગર્ભાશયની જાડી દિવાલને આખો મહિનો જાળવી રાખવી એ ખૂબ જ ઊર્જા માંગી લેતું કામ છે. એના કરતાં શરીર દર મહિને જરૂર પડે ત્યારે એને નવેસરથી બનાવે છે અને જરૂર ન હોય ત્યારે તેને કાઢી નાખે છે. આ એક રીતે વધુ સ્માર્ટ અને ઊર્જા કાર્યક્ષમ રીત છે. આ સમજ આખી વાતને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. જેને આપણે ઘણીવાર એક બિનજરૂરી કે તકલીફદાયક પ્રક્રિયા માનીએ છીએ, તે વાસ્તવમાં શરીરની ઊર્જા બચાવવાની એક હોશિયાર રીત છે. અને રક્તસ્રાવ એ તો આ સ્માર્ટ પ્રક્રિયાની માત્ર એક આડઅસર છે. તો આ બધી માહિતીનો સાર શું છે? સાર એટલો જ છે કે જ્ઞાન જ શક્તિ છે. પોતાના શરીરની અંદર શું ચાલી રહ્યું છે એ સમજવું એ પોતાની સંભાળ રાખવા માટેનું સૌથી મજબૂત સાધન છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે આપણે શરીરની અંદર ચાલતી આ અદ્ભુત પ્રક્રિયાને આટલી નજીકથી સમજીએ છીએ, ત્યારે શું સ્વાસ્થ્યને લગતા નિર્ણયો લેવા માટે એક નવી હિંમત અને આત્મવિશ્વાસ નથી મળતો?